નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સુરતમાં છેલ્લા કેટલા દિવસથી વિકાસ આહિર નામના ડ્રગ્સ પેડલરના સંડોવણીના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ એ એવો નશો છે જે યુથને એક ખરાબ સંગતિ અને ખરાબ રસ્તે લઈ જવામાં મહત્વનો ભાગ ભજવે છે. સુરતમાં વિકાસ આહિર નામના વ્યક્તિ ડ્રગ્સના વેચાણ બાબતે એસઓજી ટીમે વિકાસ આહિરની ધરપકડ કરવામાં આવી છે. સાથે વિકાસ આહિર આઈસ્ક્રીમ શોપની આડમાં ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી આરોપી ડ્રગ્સના વેપારમાં ધંધો ચલાવી રહ્યો હતો, પરંતુ એસઓજી ટીમ દ્વારા આ વિકાસ આહિરની અટકાયત કરતા 50 લાખના ડ્રગ્સ સાથે વિકાસ આહિરની ધરપકડ કરવામાં આવી છે અને વધુ હાથ તપાસ ધરી છે. વિકાસ આહિરના ભાજપના કેટલાક મોટા કદના નેતાઓ સાથે સંપર્ક હોવાનો પણ વિગત બહાર આવી છે. સોશિયલ મીડિયામાં વિકાસ આહિર ભાજપના અમુક નેતાઓ સાથે પોતાની પોસ્ટ અવારનવાર શેર કરતા જોવા મળે છે. હવે આ આરોપીના ભાજપ સાથે કેટલા તાર મળે છે એ તો ખબર નથી, પરંતુ થોડાક સમય પહેલા યોગી આદિત્યનાથ સાથે પણ સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરતા જોવા મળ્યો હતો. વિકાસ આહિરની હાલ તો ધરપકડ કરી દેવામાં આવી છે, પરંતુ સુરતમાં ડ્રગ્સના વધુ 3 કેસ પણ સામે આવ્યા છે અને એસઓજી ટીમ દ્વારા તેમની પણ વધુ તપાસ હાથ ધરવામાં અને આ 3 કેસના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આશા રાખીએ છીએ કે પોલીસ ખાતું અને એસઓજી ટીમ ગુજરાતમાં આ ડ્રગ્સ નામક નશાકારક પદાર્થને રોકવામાં આવી રીતે વધુ સફળતા મેળવે અને ગુજરાતને ડ્રગ્સ મુક્ત રાખવા વધુ હાથ તપાસ અને કાર્યશીલ બને. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.